નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। મિત્રો, ખાસ કરીને આજે વિડીયો આપણે ગરમી વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે અને આમ તો દરેક ગુજરાતીઓનું અહીં સાવધાન કરવા માંગુ છું, કેમ કે 2 દિવસ બાદ રાજ્યની અંદર ગરમી છે એ અમુક પ્રકારના રેકોર્ડો તોડવાની છે અને ગરમી છે રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા જઈ રહી છે। પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, છેલ્લા ઘણા દિવસથી હું આપને માહિતી આપતો હતો કે રાજ્યની અંદર ગરમી છે એમાં ખાસ કરીને 18 થી 22 માર્ચ વચ્ચેનું સેશન હશે। એમાં તાપમાન છે 40 ડિગ્રી અને અમુક જગ્યાએ 40 ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે અને એ જ મુજબ આપણે આજે 22 તારીખ થઈ ચૂકી છે અને 18 થી 22 ના સેશનની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 40 41 ડિગ્રી અને અમુક વિસ્તારોની અંદર એનાથી નીચું તાપમાન પણ જોવા મળ્યું છે। એટલે આ તાપમાન છે આપણું અનુમાન હતું એ મુજબ જોવા મળ્યું। એ સાથે પવનની સ્પીડ છે છેલ્લા ઘણા દિવસથી આપણે સામાન્ય કરતા વધારે એટલે લગભગ 14 થી લઈને 18 ની રેન્જની અંદર પવનની સ્પીડો આપણે જોવા મળી છે। પણ હવે પવનની સ્પીડ છે આવતીકાલથી ઘટવા જઈ રહી છે। આવતીકાલથી પવનની સ્પીડ ઘટી અને નોર્મલ નજીક લગભગ 12 થી લઈ અને 14 અને અમુક વિસ્તારોની અંદર 16 થી 17 ની સ્પીડનો પવન જોવા મળે તેવી શક્યતાઓ છે। પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં પવનની સ્પીડ છે એ 12 થી લઈને 14 કિલોમીટર જોવા મળશે। હવે આજ દિવસ સુધી જ્યાં ગરમી જોવા મળી, જેમાં 40-41 ડિગ્રીનું તાપમાન જોવા મળ્યું, આવતીકાલથી 2 દિવસ સુધી તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાશે। એટલે 23 અને 24 માર્ચ એમ 2 દિવસ તાપમાનની અંદર માત્ર 1 થી 2 ડિગ્રીનો ઘટાડો છે ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા મળશે। એ પછી 25-26 તારીખના 2 દિવસ એવા હશે જેમાં ગરમી છે એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેશે। આમ જોવા જઈએ તો અત્યારે જે રીતે તાપમાન ઊંચું જઈ રહ્યું છે એ મુજબ 25 તારીખથી લઈને 28 માર્ચનો જે સમયગાળો છે, આ જે 4-5 દિવસનો જે ગાળો છે એ ખૂબ ભયંકર હશે। આ જે 25, 26, 27, 28 આ જે 4 દિવસ હશે એની અંદર તાપમાન એટલું ઊંચું જશે એટલે જનરલી જોવા જઈએ તો માર્ચ મહિના દરમિયાન તાપમાન છે 40 થી 42 ડિગ્રી સુધી અનેક વખત જોવા મળતું હશે, પણ 43 ડિગ્રી કરતા ઉપર તાપમાન માર્ચ મહિનાની અંદર જાય તેવું ભાગ્યે જ ક્યારેક બનતું હોય છે। અને આ વર્ષે 2024 ની અંદર 25 માર્ચ થી લઈ અને 28 માર્ચ વચ્ચે આ 4 દિવસ એવા હશે કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 43 ડિગ્રીને અપ થઈ શકે છે। ઘણા વિસ્તારો એવા હશે કે જે તાપમાન 44 ડિગ્રી થઈ શકે છે। એટલે આ કોઈ સામાન્ય ઘટના નથી, દરેક મિત્રો આની ખૂબ ગંભીરતાથી નોંધ લેવાની છે। 25 તારીખથી તાપમાન છે એ બેકાબુ થવાનું છે અને અનેક વિસ્તારોની અંદર 43-44 ડિગ્રી તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ખાસ દરેક મિત્રોએ સાવધાની રાખવાની છે। 25 થી 28 તારીખનું જે સેશન હશે એમાં તાપમાન 43-44 ડિગ્રી થાય ત્યારે બપોરના સમયે બિલકુલ બિનજરૂરી બહાર ન નીકળવું, ખુલ્લા વાહનોમાં ન નીકળવું અને વધુ પડતું પાણી પીવાની કાળજી રાખવાની, કેમ કે એક પ્રકારે મોટો હીટવેવનો રાઉન્ડ આ ગણી શકાય અને માર્ચ મહિનાની અંદર ક્યારેક જ આ ટાઈપનો માહોલ સર્જાતો હોય છે। જે તાપમાન છે હવે આપણે 2 દિવસ બાદ જોવા મળશે અને તાપમાન છે 43-44 ડિગ્રી આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ છે। જેમાં સૌથી વધારે આ હીટવેવની અસર છે એ કચ્છના અમુક વિસ્તારો છે, સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો, રાજકોટ, અમરેલી, એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, પાદરા, બરોડા, કપડવંજ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના ઈડર ને વડાલી જેવા સેન્ટરો છે। આટલા સેન્ટરોની અંદર તાપમાન છે એ હાઈએસ્ટ રહેશે અને એવરેજ તાપમાન છે એ લગભગ 40 થી લઈ અને 42 ડિગ્રીની અંદર હશે। અને મેં આપને જણાવ્યું એમ કે અમુક સેન્ટર એવા હશે કે જ્યાં 43-44 ડિગ્રી તાપમાન જોવા મળશે અને એમાં પણ ખાસ કરીને અમરેલી હોય, રાજકોટ હોય, સુરેન્દ્રનગર હોય, કચ્છના એકલ દોકલ સેન્ટરો છે, અમદાવાદ, કપડવંજ, આ તમામ સેન્ટરો છે। આ તમામ સેન્ટરોની અંદર તાપમાન ખૂબ ઊંચું જશે। ખાસ કરીને સૌથી વધારે તાપમાન જો ક્યાંય ઊંચું જાય તો ઈડર, વડાલી, અમદાવાદ, ગાંધીનગર અને અમરેલી આ જે સીધી લીટીના સેન્ટરો છે આ તમામ સેન્ટરોની પરેશાની છે એ 25 થી લઈને 28 માર્ચ વચ્ચે ખૂબ વધી શકે છે અને હીટવેવનો માર્ચ મહિનાની અંદર એક રેકોર્ડ તોડતો આ રાઉન્ડ આવી રહ્યો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। વિશેષ માહિતી છે એ હીટવેવ અને ગરમીના રાઉન્ડ વિશેની પડેપડની અપડેટ છે અમે આપના સુધી પહોંચાડશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, પણ દરેક મિત્રોને વિનંતી રહેશે કે જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। હાલ જે આપશો, ધન્યવાદ।